નાટક કંપની. કુમાર, હું વિચારું છું આમ આપણી લાઈફ તો એકદમ જલસાવાળી છે નહીં? કેમ એવું વિચારે? તો યાર આપણે જો આ મસ્ત મજાનું મકાન મળી ગયું છે, શાંતિથી રહેવાનું. ખાલી એક પ્રોબ્લેમ, મકાન માલિક એને આપણે દર મહિને ભાડું તો ચૂકવીએ જ છીએ, બરાબર? પણ યાર આ તો અઠવાડિયે ભાડું લેવાઈ જાય. અઠવાડિયે શું, જ્યારે 2 પેક જાય ને એના પેટમાં એટલે સીધો ભાડું માંગવાઈ જાય. તારું કંઈક તો કરવું પડશે. યાર એવો માથે પડ્યો છે ને. બાકી મકાન મસ્ત છે. મકાન તો ઠીક છે, ની વાઈફ યાર કેટલી મસ્ત છે નહીં? એકદમ સરસ. ને ઘરે જઈએ ને આપણે ભાડું આપવા તો મસ્ત જમવાનું બનાવે છે યાર. અને જયારે જમવાનું બનાવતી હોય એ જોવાની મજા. હવે એક કામ કરીએ, આ મહિનાનું ભાડું તો આપણે આપી દીધું. આ મહિનાનું આપી દીધું છે. હા ને, પણ આપણે એક કામ કરીએ, એના ઘરે ખાલી હાય હેલો કરીને આવીએ. શું કેવું? હશે ઓલી ઘરે જોઈ નહીં યાર, એક બનાવતી હશે ને. ચલો તો જતો. બેસો. કોના ઘેર જવાની વાતો કરો છો? ના એ તો અમારા ફ્રેન્ડ છે કે એમના ત્યાં જવાની વાત કરતા. મિત્ર છે અમારા. અચ્છા, બોલો, કઈ કામ પડ્યું? હા એટલે ભાડું લેવાનું બાકી હતું તો મને એમ કે લઈ નાખી. ભાડું બાકી? હા, આપી દીધું છે. કેમ? આ મહિનાનું આપી દીધું ને તમને? એટલે આ મહિનાનું આપ્યું, 5મી તારીખનું બાકી ને. અરે યાર, મહિનામાં કેટલી 5મી તારીખ હોય તમારે? કાંડા ભાઈ જેવી વાત નહીં કરે. 5 તારીખ એક જ વાર આવે. હા, અમે જ કહીએ છીએ 5 તારીખ એક જ વાર આવે. હા, તો હવે ફરતી કેમ આયા? તો આજે થઈ ને 5 તારીખ. અરે યાર, આ પાછો પી ગયો લાગે. પણ મહિનામાં ભાડા આપવાના હોય ને, તો મહિનાનું તમે આપી દીધું. તો હવે આ બીજા મહિનાનું હવે અમને તમે બીજો મહિનો પતશે ત્યારે આપીશું. પણ આ બીજો મહિનો આવી ગયો ને, ભાઈના મોઢેથી જ બોલ્યા કે બીજો મહિનો. પણ એ પતે ત્યારે આપવાનું યાર. બીજો મહિનો નહીં આવ્યો, તમારો બીજો પેગ આવી ગયો લાગે. ના એવું હું જો આપણે ડ્રિંક કદી કરવાનું જ નહીં. એમ? હા. તો તારા ભાભી મને બોલે, બરાબર? એટલે હું શું કહું છું, તો અત્યારે દઈ દેવાના, આવતા મહિને નહીં લેવાના. હા, તો એક કામ કરો, તમે ભાભીનો એકાઉન્ટ નંબર કાં તો નંબર આપો, અમે એમને મોકલી દઈએ. એમનો નંબર આપી દો, અમે છે ને ટ્રાન્સફર કરી દઈએ. એમને ટ્રાન્સફર કરી દઈએ. શું કહો? મસ્ત આઈડિયા ને? હા, આઈડિયા મસ્ત. પણ એની જોડે પેલું શું રિચાર્જ એ કરી દઈશું. એ અમે કરી એટલે ભાડું આપે તો રિચાર્જ કરી દઈશું 20 રૂપિયા. એ વાત એ સાચી. હે ને? એટલે એવું કઈ કરવાની જરૂર નહીં, તમે મારા એકાઉન્ટમાં નાખો તો કોઈ એ બહુ તકલીફ. લોચા રહે કનેક્શન ને. જો સમજો, એક વસ્તુ સમજો, તમારી વાઈફ ને ખબર નહીં કે તમે પીવો છો. હે, ખબર છે? અમે જીવીએ છીએ એમાં, એને ખબર નહીં તો પીએ છીએ એમાં ચોથી ખબર હોય. તો પછી અમે એમનામાં ટ્રાન્સફર કરીએ. તમારા સિવાય અમે એમને બધી ખબર હોય છે. તમારા જો તમારી બધી વાત અમે માની ને, તમારી બધી શરતો માની લીધી ને કે ભાઈ ઘરમાં આ બધું ના જોઈએ, દારૂ. જો અરે એક કોણ આવ્યું? કોણ આવ્યું? કોણ આવ્યું? જો કોકનો અવાજ આવે છે. કોનો અવાજ આવે છે? કોનો અવાજ આવે છે? કોઈ બેબી ખોવાઈ ગઈ છે, એની મમ્મીનો અવાજ છે. હા. આ તો મને બતાવો એની મમ્મીને. એની મમ્મી તો બેબી જોડે છે. હા. તો બેબી બતાવો. બેબી હેઠા ઉતર ભાઈ, આ કોકના ઘરમાં ઘૂસી જાય. 2 મિનિટ હેઠા ઉતર. એ કોણ છે? મને શું પૂછે છે યાર, કોણ છે? એટલે કહું છું તમને, કોણ છે? ઓળખાણ પડી ઓળખાણ? ના પડી ને? ના. બેન છે, મારી બેન છે. હા, એની બેન છે. હા, એની બેન છે. ચિંતા ના કરો, મારી બેન છે. એટલે કેમ અહીંયા અત્યારે હાલ? ખાલી અહીંયા રહે છે ને નજીકમાં, તો મળવા આવી હતી એટલે બેન છે મારી. કેમ છે? હા, બેન બેન છે, બેન. એટલે ખાલી આ કોણ છે? મને શું ખબર યાર? મારી બેન છે. હા, મારી બેન છે. એની બેન છે. આ મારી બેન છે. આ બેન છે. હા, બેન છે. હા, એટલે ખાલી જસ્ટ હા હેલો કરવા આવ્યા હા. છે. એવું છે? હા, નીકળી જશે ભાઈ, તમે નીકળો. હા. ના તો ભાડું લેવા આવ્યો તો ને. ભાડું ભાભીને પહોંચતું કરી દઈએ ને. ભાભીને નહીં જરૂર, મારે જ જરૂર. તમે પછી ભૂલી જાવશો. જો એવું ના કરશો. ભાભીને આપણે લખી લઈશું. તમે ખોટા આવો છો, ભાભીને જ મોકલો ને, અમે ભાભીને જ આપીશું. પણ મેં શું કીધેલું છે કે મારા ઘરમાં
એ બેન છે હવે આ બેન બેન હોય બેનને તો તોય. બેનને તો અવાજ દેવાય ને હા. આવું થોડી હોય. મેં બેન નતું કીધું, મેં લેડીઝ કીધું તું. આ તો લેડીઝ નહીં બેન છે એટલે હા. બેન છે એમ હા લેડીઝ ના જોઈએ ભાઈ, હા મારે હા ના. નહીં જોઈએ નહીં જોઈએ બેન બેન ઘેર જા હા હા, એ બેન બેન ઘેર એ બેન ક્યાં ઘરે ઘરે હે પૈણવું છે? ઓય હા તમે પાણી લે તમે લોકો જાઓ હો અમે પછી આવીએ. એટલું બધું કેમ તકલીફ છે? હા તમે જાઓ. એમની લેડીઝ એવી છે ને એટલે જાઓ, જાઓ. કઈ નહીં એ તો બધું જતા રહે હો બેન બેન જતા રહે હા, હવે બોલો શું કહો છો તમે? ભાડું આલ દો એટલે આપણે ઘરે. જો ભાડું તમારું ટાઈમ ટુ ટાઈમ ચૂકતે થઈ જ જાય છે બોલો ભાભીનો નંબર બોલો બોલો એમને તરત અત્યારે હું કરી દઉં છું ઓનલાઈન પેમેન્ટ. અરે પણ આપણે ચૂકવી દીધું છે ના ના ભાભીને કરી દઈએ ને એટલે ભાભીને ખબર પડે કે બીજી વાર આવ્યું આ. હા 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 નંબર આપી હા અરે શું ભાભીને કરી દઈએ યાર, તમે કરો. ના, ના, મારો એમને ખબર number. પડે ને કે દારૂ પીને આવ્યું છે બીજી વાર અરે શું પણ ક્યાં છે? યાર ક્યાં છે કોણ છે અરે ક્યાં છે કોણ ક્યાં છે આગોટ શું ભાઈ શું ખોવાઈ ગયું ક્યાં હો? છે અરે ક્યાં છે શું ખોવાઈ ગયું મારી બહેનો ક્યાં અરે ભાઈ તમારે ઘેર હોય યાર લે, અમારી બહેનોનું અમને કઈ રીતે છે? ખબર હોય? ઘરે નથી મારી બહેનો એટલે જ શોધવા નીકળ્યું ક્યાં છે અને તું કોણ છે પેલા ભાઈ તારી ભૂલ થાય, ચેનો ખોવાય, બેનો થોડી ખોવાય. હા એ આજકાલ ચેનો નથી ખોવાતી બહેનો ખોવાઈ જાય છે એવું છે? તું પેલા કે મને તું કોણ છે પણ હું આ ઘરનો મકાન માલિક. તો તારા ઘરમાં જોઈ લે બધી જગ્યાએ મારી બહેનો ક્યાંક તો હશે જાને જ્યાં શોધી આવ જ્યાં શોધી આવ જલ્દી ક્યાંથી હોય તમારી બહેનો પણ કેમ ક્યાંથી હોય મેં અહીંયા આવતા જોઈ મેં અહીંયા છે ને એમને સંતાઈને ભાઈ, આને બેહાડ આવતા જોઈ છે ભાઈ. ભાઈ હા, એ તો મારી બેન હતી હમણાં આવી હતી ને મારી બેન હા હા હા. એ મારી બેન હતી અને એક મારી બેન હતી એ તારી બેન. અમારી બહેનો અમારી બહેનો હતી મારી બહેનો તમારી બહેનો થાય છે ના ના તમારી બેન અમારી બેન નહીં હા તમારી બેન અલગ આની બેન અલગ અલગ. તમારી બેન અલગ અલગ. બધું ભેગું ના કરો અહીંયા બેના બેની થઈ જાય છે તો આ બધી બહેનો ગઈ ક્યાં તમારી બહેનો ક્યાં ગઈ મારી બહેનો ક્યાં ગઈ ક્યાં ગઈ પણ ધીમે બોલ ને ભાઈ, શાક લેવા. તે મોકલી અલા, શાક લેવા હું મોકલે છે કરવા- મારી બહેનો ને હે રોજ શાક લેવા મોકલે છે પણ તું કોણ છે ભાઈ એ કહી દે ને. હું મારી બહેનોનો ભાઈ છું મોટો. અને અચ્છા. મારી બહેનો ક્યાં છે અરે પણ સવારથી અહીંયા ગાયબ શું છે? છે મને પાક્કો ડાઉટ છે કે અહીંયા આવી હતી બાજુના ઘરમાં ગઈ હશે બાજુના ઘરમાં એમ હા અને કોઈ કહો બાજુમાં કોઈ ઘર જ નથી મેદાન છે હા, લે, બાજુમાં કોઈ તમે નથી બાજુમાં ઘર તો બનાવો યાર ઘર બાજુમાં બનાવો વગર આપી દીધું. એ શું કામ બનાવે યાર એનું ઘર અહીંયા છે બાજુમાં બીજું ઘર લઈને આ એકલા માણસ કેટલા ઘર જોઈએ યાર પણ મારી બહેનો અને તમે ક્યાં શાકભાજી લેવા મોકલી મને કહો કયું શાકભાજી લેવા મોકલી ભાઈ, મને કહો. માર્કેટ- બોલવા ગઈ હશે ને પડે યાર. ભાઈ. અરે ભાભી મજામાં આ ભાભી કોની બેન છે એ કોઈની બેન નહીં એ બધાની ભાભી ના એ એટલે તમારા લોકોની ભાભી છે એટલે તમે મને ભાઈ બનાવી લીધો કોંગ્રેચ્યુલેશન લે ભાઈ તે તમારી ભાભી બેન છે. તમારી એ ભાભી એ મારી બહેનો મને યાદ છે આ મારી બેન નથી તમારી ભાભી છે અમારું બધાની ભાભી એ, બરાબર છે અલે ભાઈ શાક બેસો. ક્યાં ક્યાં ખાનામાં બેસો? બેસો તમે? એ પ્લીઝ પ્લીઝ મકાન માલિક પ્લીઝ અરે ભાઈ અરે નથી બેસો. બેસાડ. અરે તું શું કરવા અત્યારે અહીંયા આવી? આમ તમને ઓતતા ઓતતા કીધા વગર આવી જાવ છો તે તો તો મારું ઘર છે યાર, હું ગમે ત્યારે અરે આવું. પણ ભાડે આપેલું ટેબલ નીચે છે બેસી જાઓ ને ગમે ત્યાં બેહો તો તો અડધું મારું ઘર છે. હું એટલો નાનોય અડધું નહીં તો યાર. આપો અડધું ઘર છે તમારે એમનું આપો ને આપો ઉભા થાઓ ને અરે ઉભા થાઓ ને યાર અરે મકાન માલિક અરે આઈ બેસો જાઓ, બધી. મને અરે નહીં બેસો. ને, તો મને એ ભાભી અમને લઈ જાઓ અમને લઈ જાઓ બેસો બેસો તો ભાભી આ મારે ઘડીએ ભાડું લેવા આવી જાય તમે જ આવતા હોય તો મેં 10 વાર કીધું હું આવું. હા તમારે એકલા જ આવવાનું હે હા એ ખોટી ખોટી ચર્ચા બંધ કરો તો ભાભીની તારીફ કરો અરે ભાભીને તો આપણે એટલો તારીખ સરસ. તારીખ 5 તારીખ એમ ભાઈ. અલ્યા ભાઈ તારીખ નહીં યાર તારીફ. ભાભી એમનું મોઢું સૂંઘજો જરા સૂંઘજો એમનું મોઢું બોલજો કઈ રવા દે ઉલટી કરશે બોલ્યો કઈ? ભાભી હમણાં હમ. તું શાંતિ રાખ ને ભાઈ. ના બોલો ને કઈ આઈ ગયા ભાડું માંગવા દારૂ પીને આઈ અરે એક કેમ છે મિનિટ પણ? હું શું કહું છું હું ભાડું લેવા આવી. તમારા અને તમને ભાભીનું શોધતા શોધતા આવી. નામ તો પૂછો શું નામ છે ભાભી નથી કેવું એમ. ભાભી તમારો નંબર આપો ને. એ ભાભી તમે નંબર આપી દો શું નંબર ભાડું અરે ભાઈ, ડાયરેક્ટ નંબર નથી જોઈતો યાર. એ શું ઓનલાઈન અરે મોકલી તું દેવાય? શું અરે પણ પણ 1 મિનિટ. નંબર અરે આપો પણ અરે મારો રિક્ષા નંબર જો, ચાલી રિક્ષા ગયા. નંબર લઈ લે અરે તું શું કરવા મને અત્યારે આલી દેજો. અહીંયા? તું ચાલ ઊભી થા ચાલ. નથી ખાવું. આપણે નથી પણ ભાડું જ નથી લેવું. અરે તમે નીકળો એ આવી જશે હો ભાડું નથી ભાડું લેવું. હું ભાડું મૂકી નથી જાય. લેવું. એટલે? નથી લેવું. હા નીકળો નીકળો હા, હા, સારું, વાંધો નહીં. અરે એમ હા, નીકળો. આ મહિને નથી લેવું એમ. આવતા મહિને હા આવતા મહિને આપી આવતા દો હું આવી જઈશ લેવા. હા તમે આવજો એકલા આવજો ભાભી હું હું આવીશ. જ કેમ જવું એમ કહું છું અહીંયા જ રહો ને અરે આવતા તમે ભાડા નીકળો હું મૂકી જઈશ અરે એક મિનિટ તમે ક્યાં લઈ જાવ છો સુધી. તમારી બેન છે અલ્યા તંબુરો યાર ક્યારનો કે કરું તું ચમાઈ આવી જ ના હું એમ
તું જવા દે ભાઈ, તું ચાલ ઊભી થાય. એટલે તમે કોણ છો? હું તમારો આશિક. એ ગુલશન એ ભાઈ ગ્રોવર છે છે. ભાઈ છે અરે ગુલશન ગ્રોવર છે એ રહ્યો. તમે જાઓ ને ભાઈ. ભાઈ મારે હા, ઊભું હા, નહીં નીકળો. રહેવાતું, તું નવો હેડ. છોકરો રહેવા. આ તો ભાઈ છે હા ભાઈ છે ભાઈ. નબળાઓ એમ નહીં ભાઈ 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 છે. એનો ભાઈ છે હા ભાઈ છે ભાઈ. જૂઠું બોલે અરે છે યાર. પણ બધા ભાઈઓ જ છે તારા, તું હા. ચાલ ને અરે ઊભી તમે થાય. તમારી બેન છે? બે શું યાર બેન છે યાર, તું ઊભી થજે, ચાલ ને. ના આપણે ભાડું નથી. અરે રાવા દે. અરે ભાભી. અરે छन से जो टूटे कोई सपना છન છન वाह 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 जग सुना सुना लागे जग सुना सुना लागे એ આમાં છન 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 ના આવ્યું. એ નહીં આવે પણ તમે એમ કહો કે તમે અહીંયા આયા છો શું કરવા હા નાલાયકો સાંભળી લેજો. હા આજ પછી મારી બહેનો તમારી જોડે દેખાય ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, હો? આજ પછી એટલે આજે તો ખરું. આજે ખરું. આજ પછી એટલે કાલથી શરૂ એમ. હારું વાંધો નહીં. બધા આજનો દિવસ દિવસો. આજનો દિવસ નહીં ગણાય ને એટલે આજે આજે આવી હતી મારી બહેનો. ના ના અમે તો જોઈ જ નથી તમારી બેન ને. બતાવો તો ખબર પડે. એટલે એમ નહીં. આ પાડોશીનો પાછો જોયેલી તો જેનો પાછા જુઠ્ઠું બોલો છો કે બતાવી દઉં. અમે નહીં જોઈ. ના ના એકવાર બતાવી દો એટલે અમને ખબર પડે કે આમને નહીં તો જોવું. મને પાક્કો ડાઉટ છે કે અહીંયા જ મારી બહેનો આવીને ગઈ હતી. બરાબર છે. આ તો જ રંગે આ તો પકડાઈ ગયા હોત ને તો આપલી ભાભીની શરમ નડી ગઈ મને. એ ના આયા હોત તો મારો ગુસ્સો ઠંડો ના થયો હોત, હો. બાકી તમને લોકોને કાપી નાખ્યા હોત. કાપી નાખ્યા હોત. કાપી નાખીશ. હા સારું સારું કઈ નહીં આરામથી આવજો કાપી પછી. નાખીશ. કહી દીધું ને. હા હા હા. સારું તો ડુંગળી બટેકાની જેમ કે છે, કાપી નાખીશ. આ કયો દાદો છે યાર એ યાર તારા વાળી ને મારા વાળીનો ભાઈ છે અને હવે શું ભાઈ કરીશું બી છે. કંઈક તો કરવું પડશે યાર. આ લોકોને મળવું તો પડશે. અરે યાર હવે એના કારણે ઓલા ભાભી બી નહીં આવી શકે અને ઓલો ભાઈ આવી ગયો માથા પર એટલે એ બહેનો બી નહીં આવી શકે આઈ મીન આપણી બેબીઓ હા બે તો બરાબર છે. એનો ભાઈ બી પાછળ પડ્યો છે, મકાન માલિક બી પાછળ પડ્યો છે. યાર કંઈક વિચારવું પડશે. કંઈક વિચારવું પડશે. વિચાર મારા ભાઈ કઈક વિચાર વિચાર વિચાર. તું અહીંયા વિચારું અંદર વિચારું છું. હું વિચારતો હોય ને મને ડિસ્ટર્બ નહીં કરતો યાર. કરો જી એ શું કરે છે બે? કોણ છે? Yes? એ તું અહીંયા ક્યાં આવી? તો ક્યાં છો? અહીંયા ક્યાં આવી ગઈ તું? મેં તો ના તો પાડી છે. તારો ભાઈ અમારી પાછળ પડ્યો છે. એ તો મારી પાછળ પડ્યો તારી પાછળ ક્યાંથી પડે? તારો ભાઈ છે બે. એટલે એવું નહીં. અહીંયા આવ્યો તો અહીંયા ઘરે તને તારી બેનને શોધવા માટે. શું વાત? તો જેમ તેમ કરીને મેં એને મોકલી દીધો. પણ તું યાર પ્લીઝ ઘરમાં આવી રીતે આવી ના જા. અને આ શું ચપ્પલ પહેર્યા વગર આવી તું? ચપ્પલ બહાર મૂકીને આવી છે. આજુબાજુ વાળા બધા જોશે આ ઘરમાં કઈ છોકરી છે. શું કહેવાનું મારે? તો તું આજ સાફ પછી કરી. ચપ્પલ પહેરીને જ આવજે તું. બરાબર? ઓકે. અને આવજે નહીં, અહીંયા આવતી જ નહીં તું. હું તને કહીશ ત્યાં આવજે. હું તને કહીશ એટલા વાગે આવજે. ઓકે? તું યાર આવી રીતે અચાનક ઘરમાં ના આવી જઈશ. ઘરમાં તારો ભાઈ ગમે ત્યારે આવી જાય છે. પેલો મકાન માલિક દારૂડિયો ગમે ત્યારે આવી જાય છે. એ જોઈ જશે તો શું કહેશે? અમને બેને ઘરમાં કાઢી મૂકશે યાર. એ શાંત રહી જા. આવ. આ પેલાની બેન છે ને, હા એને શું કરે છે? એને શોધવા આવી. પણ તમે બધા યાર એકબીજાને શોધ કેમ કરો છો? તો શું કરવાનું? બીજું કઈ કામ જ નહીં ને અમારી જોડે. આપણે શું વાત થઈ હતી? પણ આ લોકો ખોવાઈ જાય એટલે શોધવા પડે ને પણ અમારે. આપણું જ ઘર છે અહીંયા હંતાવા માટે. હંતાવા માટે નહીં. મેં ના- બાજુમાં મેદાન છે, તો મેદાનમાં હંતાવ. પકડાઈ જવાય. એમ નહીં એટલે શોધવા માટે તો અહીંયા જ આવે ને. અહીંયા રહે છે ને એનો ભાઈ અહીંયા રહે છે. તો હા. શોધવા મેદાનમાં શું કરવા જાય? ઘરમાં જ આવે ને. પણ એનો ભાઈ કેમ? તમારો ભાઈ હંતાઈ ચમ ફરે છે? કારણ કે અમે સંતાઈને ફરીએ છીએ. એ બધું જવા દો. તમે શું કરવા આયા? ભાડું લે. તમને કેટલી વાર કીધું છે તમારે નહીં આવવાનું ભાડું લેવા. ભાભીને મોકલી દેવા. લો ભાડું આપી દઈશ એમ. એટલે પણ હું આવ્યો છું તો આપી દે ને યાર. આયો ભૈલું આવી ગયો તારો જો. ભૈલું ક્યાં હતો? કેતો ખરી ઘરમાં તો. આ ઘરમાં હતો હું કિચનમાં હતો માં, તું મને આ- તું આવી પાછી આવી તો કેમ આવી? એટલે બેન છે ને આ તો મારી. બેન છે બેન છે બેન છે બેન છે આ મારી બેન છે કીધું તું તમને બેન છે બેન. હા બેન પણ તમે બે અંદર શું કરતા હતા? અમે અંદર જીરા રાઈસ બનાવતા હતા તમે ખાશો જીરા રાઈસ ખાશો જમી જજો ને. ખાઈને. ના, ના, નથી, જમીન જીરું નથી. નથી. ઘરમાં જીરું નથી અને ભાત તો કાલે જ વઘારી નાખ્યા.
તો પછી ખાલી. શું બનાવતા હતા એકબીજાને? ના એટલે જોતા જીરા હતા કે બનાવીએ શું બનાવીએ કે પણ મળ્યું નહીં, જીરા મળ્યા નહીં, રાઈસ મળ્યું નહીં. પણ તમે કહેતા હો તો અમે બહારથી લઈને બનાવી દઈશું તમને કશું ટિફિનમાં. નહીં, બહારથી નહીં મળે ક્યાંય. બધું જીરા રાઈસ બ્લોક થઈ ગયા. આખા લોકડાઉનમાં બધું બંધ થઈ ગયું, પતી ગયું. જીરા બીરા બધું એમ નહીં. તમને ભાડું નહીં મળે. તમે જાઓ એ યાર. ભાઈ, જો આવી વાત કે- હવે મારો નિયમ નંબર 6 કયો? લેડીઝ ઘરમાં ના જોઈએ. એક મિનિટ, આ આ છઠ્ઠો નિયમ નિયમ તો આ પહેલો ત્રીજો હતો. હતો. ઓ ભાઈ ત્રીજો હતો. ત્રીજો, આ સોરી ત્રીજો હતો, બરાબર. આ ભૂલ ચૂક લેવી દે. હું શું કહું છું? હા. છોકરીઓ કેમ ઘરમાં? બેન તો હોય ને. બેન તો આવે જ ને. પણ આવું એકલા એકલા જીરા રાઈસ તો કેવી રીતે? તો તમને નથી બોલાવો. પણ. તો મને બોલાવો જોઈએ. અરે પણ હોત તો બોલાવો જ હવે ને. ફરીવાર બનાવીશું ને ત્યારે બોલાવીશું. હા, કાલે આવો, કાલે આવો. હા, હું તો શું કહું છું? તમે કાલે આપણે એમના ઘરે ટિફિન મોકલાઈ દઈશું. ટિફિન મોકલાઈ દઈશું. હા, હા, અમે આવીશું ને. ભાભી ઘેર હોય છે ને. તમે ટિફિન આપવા આવીશું તમારે તે ઘરે. તો ભાભી હોય જ ઘેર હોય છે. ને તમારે લોકોને શું કરવું છે એવું નહીં, એટલે આ ટિફિન આપવા માટે. ટિફિન આપવા માટે બીજું હા તો શું? ભાભી બનાવશે ને ટિફિન લેવાઈ જશે હા, અમે માંડ માંડ ગોઠવીએ છીએ ને તમે બધું બીજું રાખો. પણ બરાબર. એ બધું મૂકો. તમે ગોત ગોત કેમ કરો છો આમ? આ ખોવાઈ જાય એટલે ગોતવા પડે ને. પણ કોવે ચમ જાવ છો? આ જો ભાભી તમને ગોતતા છે ને અત્યારે, તમે ખોવાઈ ગયા હા, અહીંયા ભાઈ એ ગોતા ગોતા અહીંયા આવશે એટલે. અને પછી હું કહી દઈશ કે તમે દારૂ પીધો છે. હું કહી દઈશ. હું કહી દઈશ. ના, જો ના, ના, હું તો કહી દઈશ. તો પછી ભાડાની વાત નહીં. કોઈ ભાડાની વાત નહીં. એ મારી બહેનો અહીંયા. મળી ગઈ મારી બહેનો મળી ગઈ. ક્યારનો શોધતો તો. એક મિનિટ, અમારા ઘરમાં શું કરતા હતા તમે? કશું નતો કરતો. હા, હા, હા. કૂદીને આવું. અરે યાર, આવા તમે ધંધા કરો મારા છો સીધી યાર. હરકતો કરો. બારીમાંથી કેમ આવો છો? દરવાજામાંથી કેમ નથી તો આવતા? પછી એ ઉભો થા. ઉભો થા. મારી બેનની બાજુમાં બેઠો છે. એ તું અહીંયા બેસ. બેસ. શરમ કરો, શરમ કરો. તમારી બહેનો અહીંયા ફરે છે, શરમ કરો. શરમ હું કરું? એ, અત્યાર સુધી તો કહેતો તો અમારી બહેનો અમારી. અમારી એટલે અચ્છા, અમારી આ બે. બહેનો, અમારી આ બહેનો. બંનેને બેન બનાવી દીધી. હે? એટલે આ તારો ભાઈ છે. ના, 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 ના. આ મારી આપણે ત્રણેય બધા ભાઈ બહેનો. વાહ ભાઈ વાહ. સમજ્યા નહીં. આ મારી બેન, આ આની બેન, હા, અને બે તમારી બેન. અને બે તમારી બેન. એ એટલે તો આપણે છે જ મારી, પણ હું નક્કી કરીશ. આ તારી બેન. બરાબર છે? અને આ તારી બેન. હા, આ મારી બેન હોય તો શું? ચાલશે ચાલશે. મને તો કોઈ બી બેન ને કોઈ બી ગર્લફ્રેન્ડ મને અરે આ બેન હોય કે આવે તો બેન જ થાય ને યાર. બધા તો યાર એક જ ખૂન યાર. લેડીઝ મળે છે ને. અરે, એમ વાંધો નહીં. નહીં, વાંધો નહીં, વાંધો નહીં. આ દાઢિયારો અંદરથી ક્યાંથી આવ્યા? હું એ એ જ વિચાર અંદરથી કરું. બારીમાંથી કૂદીને આવ્યો. તો જાણે ક્લીન શીવમાં આવ્યો એવી વાત કરે છે. એમને એટલે હરિયા કાઢી નાખ્યા. ભાડું જવા દો. તમારા ઘરે બારીમાં સળિયા છે કે નહીં? આ સળિયા સળિયા કેમ એમ કરે? નહીં, ભાભી એકલા છે ઘરે. હા, છે. તમે- તો હું જઉં છું બારીમાંથી એ કૂદી. યાર પણ સળિયા તમારે છે. ભાભીનું શું કામ છે તમે બે અહીંયા શું કરો છો? હે? અમે ગઈકાલે તમને અહીંયા જોયા હતા. જોયા તા ને? હા મેં તમને જોયા હતા પણ મારા આવતા આવતા તમે ગાયબ થઈ ગયા. મેં તમને જોયા હતા. અમે તમને અહીંયા જોયા હતા ને એટલે અમે આજે અહીંયા આયા. અમે તમને શોધવા અમે આવ્યા તમને તમારે હવે મળી ગયો ભાભીનું ને? શું કામ છે મળી ગયો. હા. અરે ભાઈ, કાલે- ચાલો ચાલો ચાલો. કાલે બધા એકબીજાને જોયા હતા. ભાભીને કોઈએ નહીં જોયા. હું તો કહું ભાભીને બોલો. બોલો ભાભીને. તો તારે બહુ છે ભાભી ભાભી એટલે એમને ભાભી આવે તો આ જાય. એ ભાઈ આ તારી બુનોને લઈને જાય ને ભાઈ. અને ના અમને ના લઈ જાઓ. મોકલું જ છું મોકલું જ. તમે જાઓ જાઓ. તમે હું આવું છું. આપણે મળી ગયા ને ઘરે આવું છું. જાઓ હો. આહા, હું કેવું કરે? અરે ચલ ને. કઈ નહીં ભાઈઓ જ છે બધા આપણે બધા ભાઈ બેન છીએ ને. હા, હા. ભાઈ શાંતિથી પહોંચાડજો હો બધા બહેનોને. હા ચલો 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 ચલો. હા. શું કહું છું? હા બોલો ને. ભાભી ક્યાં? એટલે ભાભીને મેલો સાઈડમાં તમારી બુનોનું ધ્યાન રાખો પહેલા. ભાભીની સાઈડમાં ના મુકાય. ચમ? તમારા જેવા સાઈડમાં મૂકી દેવાય. હા જોઈએ. અક્ષય કુમાર છે ને હા એ તારી બહેનો જોડે. સારું કહેવાય. સારું કહેવાય. આટલો મોટો હીરો. એટલે એ નહીં, આ મારા ઘરમાં ભાડવા જ જે રહ્યા ને, પેલા બે હા અક્ષય અને કુમાર. એ નાલાયકો. શું કરવાનું એમનું બોલો તમે. કશું નહીં, એ છે ને બંને જણા તારી બે બહેનો એટલે જો અક્ષય છે ને એ પેલી નાની છે ને એના જોડે છે. અક્ષય એટલે કોણ? પેલો દાઢિયારો. પેલો તંગા બલી જેવો લાગે છે ને. હા. એને તેને બેન બનાવી. એને નહીં બનાવી. એને નહીં બનાવી. હા એને નહીં બનાવી. મોટીને બનાવી, મોટીને. હા મોટીને બનાવી. હા અને અને હું પછી બનાવ- હા, બીજી- પછી પેલો રહ્યો ને ચોકલેટી કુમાર. ચોકલેટી કુમાર નામ છે ને એનું.
કુમાર પણ ચોકલેટી થોડો લાગે છે. એ રહ્યો ને એ પેલી મોટી રે સત્તાર મોટી હા એના જોડે. એના જોડે છે. એ એને બેન નતો બનાવતો. હા મને ડાઉટ તાર જ પડી ગયો. એટલે ત્યારે જ ડાઉટ પડ્યો કે આ એને બેન કેમ નહીં બનાવતો અને આ એને બેન કેમ નહીં બનાવતો. મને સેમ એવું થયું. તો પછી ડાઉટ મારો પડી જ ગયો હતો પણ મેં ઉઠાઈ લીધો. એટલે ઉપડી ગયો. હા એ સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. એ સારું કર્યું. તો હવે શું કરવાનું? કે જો ભાઈ હું તને સાચી હકીકત કહું, હા મારા ઘરમાં છે ને છોડીઓ ના જોઈએ. અને મારા ઘરમાં છોકરાઓ ના જોઈએ. તો હવે આપણે અહીંયા બેઠા છો તમે, હું ક્યારની ઘરમાં શોધ કરું છું. 4 બીજા ઘર ફરીને આવી હું. પણ ધીમે બોલ ને ભાઈ, ગભરાઈ જાય એમ. મારે તો સમજ્યા. છો. પણ હું આટલા બધા ઝઘડા થાય તો છોડી કેમ નહીં દેતા? હું એ! તો જ છું. કામ કોણ કરશે? અરે કરીશ, કામ બધું જ પડ્યું. કરીશ. તમે કહેશો એ બધું કરીશ. ઘરે બધું કામ પડ્યું, ફટાફટ ચલો ઘરે, ચલો ચલો આ 2 મિનિટ ચલો ખાલી ચલો વાત. હારું, વાંધો દારૂની નહીં, બોટલ પડી છે, ચલો ઢોળાઈ જશે. દારૂ તો નહીં. તમે અરે કામ હું કરી દઈશ. બેસો તમે, બેસો. અચ્છા અરે તો પહેલા તમે કીધું તો ક્યારે લાત આવ્યા? મારીને કાઢી મૂકતા. બસ મજા છે જીવનમાં, બસ એક જ તકલીફ છે, કઈ તકલીફ બોલો ને? આ આરએસ ની તકલીફ. તમે પીવો છો? અરે આ મારા જે હમણાં પતિ ગયા જે ભાડું માંગવા આયા હા, જે હતા, આરએસ પીપીને- પીપીને એમનું નામ જ આરએસ પડી ગયું છે. અચ્છા, બસ એમની જ તકલીફ છે. શું તકલીફ છે? શું છે? બોટલ ઓછી પડે છે તો છે સેટિંગ આપણું. ત્યાંથી પીવા દેવું એમને, તમારે કેમ બોટલ નું સેટિંગ કરાવવું? એ બસ મારે એમનાથી છૂટવું છે. કંટાળી ગઈ છું યાર, ક્યાં એટલે સુધી તમારે પીપી કરવાનું? એમનાથી છૂટા થઈ જવું છે? હા અચ્છા અચ્છા, તો થઈ જાવ ને. પણ છૂટી તો થઈ જઈશ, પણ હું જઈશ ક્યાં? અરે, શું જઈશ ક્યાં? તમને તો તમારા માટે કોણ કોણ બેઠા છે તમને ક્યાં ખબર છે લાઈનમાં? બોલો છો? હા અરે છે, તમે છોડી દો એને પહેલા. હું જઉં ક્યાં? હું છું ને, જાઉં. જતો રહું ઘરે. અરે નહીં નહીં નહીં. તો હવે ક્યાં જવું છે મારી સાથે? ના, એક તકલીફ છે. આ મારું ઘર છે પણ અક્ષય અને કુમાર રહે છે અહીંયા. અરે તો અક્ષય કુમાર ને કાઢી મૂકીશું આપણે ના ના અહીંયા. ના, તો પછી મારી આવક બંધ થઈ જાય. અરે આવક તો તમે એની ચિંતા ના કરો. તમે ખાલી બસ અહીંયા રહેવા આવી જાઓ પેલાને છોડીને, એટલે પછી આવક જ છે, બધું હું કરી લઈશ. ના એવું નહીં ને. અક્ષય અને કુમાર રહેતા હોય તો મારી આવક ચાલુ રહે, પણ હું અહીંયા રહી ના શકું. હા એ વાત બી સાચી. 2 સાલા છોકરાઓની વચ્ચે તમને ના રખાય. હું એમાં તો મારે રહેવું પડે તમારી સાથે. પણ એ બંનેના મેરેજ થઈ જાય તો હું રહી શકું છું. હા હા, તો રહી જ શકાય. વાહ 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 વાહ, શું આઈડિયા વિચાર્યો છે તમે. અને મારી પાસે સોલ્યુશન બી છે. બોલો બોલો. જો એ 2 છોકરા છે, હા. આટલા સરસ ડાયા છોકરા છે, હા તમારી પણ 2 બહેનો છે, હા એ પણ બહુ ડાઈ ને સુશીલ છે, હા. તો હું શું કહું છું, એ બંનેનું ચારેયનું સરસ જામ છે. તો તમારી બહેનોના લગ્ન કરાવી આપો ને એમની સાથે, પછી હું એમની સાથે રહીશ ના, અને પછી તમે પણ આવી જજો અહીંયા. આખા મારી દીદી મારો વિચાર બદલી નાખ્યો આપણે. કઈ નહીં, તમે કહો છો તો કરાવી દઈશ. પણ આમ તો એમણે થોડી વાર પહેલા જ બહેનો બનાવી હતી, એટલે અમે તો બધા ભાઈ બહેનો થઈ ગયા છે ને. ના ના, બધે બહેનો થોડી છે, તો અફેર છે એ લોકોનું. શું હા. શું કહો છો તમે? એક મિનિટ શું કહો છો તમે? મને સંભળાતું નથી. અરે એ લોકોનું અફેર ચાલે છે, અફેર ચાલે છે એ લોકોનું. એકબીજાને પસંદ એ? કરે છે એ લોકો. શું કરો છો અમારા ઘરમાં? અચ્છા, કર્યું જ નથી એની પહેલા જ આવી ગયો. ઓ ભાઈ, તમે બારીમાંથી કૂદીને અંદર આવો છો તો બારી તો બંધ કરો. બારી બંધ કરવા માટે અમારે બારીમાંથી આવવું પડે છે. ઓ બારી ભાઈ, હા. ત્યાં બારી બંધ કરતી હતી ને, અમે પાછળ પાછળ આવતા હતા, તારા લીધે બંધ કરીને બારી તો આમ ફરીને આવવું પડ્યું. તો બૂમ મારી હતી ને તો બૂમ મારી હતી યાર. એટલે જો આમ હું સાચું નતો કહેતો. જો આને બેન બનાવી છે ને, આને બેન બનાવી. તમે મારી વાત સાંભળો છો. હા હા મેં આને બેન બનાવી, હા. આને બેન બનાવી, બરાબર? એટલે આ મારી બેન, હા. આ મારી બેન નહીં, હા. આની બેન, આની બેન નહીં. સમજો? આ બંને તમારી બેન. સમજ્યા ને? કોણ કોનું બેન ને કોણ કોની ભાઈ ખબર પડી ગઈ ને? ખબર પડી ગઈ. તમે અમાર ભાઈ. બસ આપણા ભાઈ ભાઈ, આ બેન છે. મારી બેનો તમારી બેનો. એ ના ના ના, ના, એવું ના, ના, એ ના ખોટી. ના, એ સાચી વાત. આ તમારી બેન ના થઈ. એક, હા, એક. અને હું એમની બેન, એટલે એમની બેનો તમારી બેનો થઈ ને. એ મારી સગી બેનો એ તમારી સગી બેન જ થાય યાર. બેન ના કેવી રીતે થાય. સગું થાય તમારે બધું યાર? બેન બનાવી દેવી છે, હા. તમે ભાઈ બનાવી દેજો. હા, બરાબર છે. હા, હું તો આમનો ભાઈ નહીં બોલું. બસ તો પછી બસ અમે તો ભાઈ પછી. નહીં. માની લો તો પછી. હા માની લીધું. તમે કહો છો એટલે જો, બાકી આ કોઈનું ના આવે આપણી આગળ. હો? ખરા, એટલે અમારા બેનો નક્કી ને એ બેનો નક્કી. બરાબર ને? એટલે તમારા બેનો નક્કી. આપણું નક્કી. હા, નક્કી નક્કી. નક્કી નક્કી હા, નક્કી એ નક્કી નક્કી માને હા એની માને પણ મારી ના માને. મેં તમે તને વાસણ ઘસી દીધા?
તું શું કરે છે એ કઈ નહીં બેટા છે. અમે મળવા આયા હતા હા. બીજા લગ્નની તૈયારી કરી રહી હે એટલે અમારા લગ્નની તૈયારી અમારા એટલે આ દાઢિયારો માની ગયો માની ગયો માની ગયો હું તો માની ગયો મનાઈ લીધો મને તમારી ભાભીએ ટેલેન્ટ છે ટેલેન્ટ ટેલેન્ટ તો છે જ ને તમારી ભાભીમાં રૂપવાનું મારું એ હમણાં ને ચાલો આનો. અરે યાર તમે લોકો કેમ આ બધું સમજતા નહીં આ બધું ગોળ 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 બધું ભેગું થયું એ શું ગોળ 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 એક તો હવારથી આજ સુધી પોતે ગોળ 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 ફરો છો ને બીજાને ગોળ 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 કરો છો બધું થઈ ગયું બધું ગોઠવાઈ ગયું યાર અને બધા ગોઠવાઈ ગયા જાઓ તમારી એક આરએસ ની બોટલ લાયેલું જો પીન જાઓ હા કરો. હા હા લાઈ દેજો ચલ તું ઘરે ચલ હા, હા, બધા પોતપોતાના ઘરે. હા, ઘરે. હા હા ચલો કોઈ ઘરે જાઓ તો તમે તમારા હાથ તો અહીંયા જ રહેશે ના મારે એનો ટેકો જોઈએ છે ટેકો તો આપું છું ને પેલી સીડી નો ચલો જાઓ ના ના તું ઊભી જા ચાલ હા, ચાલો હા, ચલો આ કેમ આવું કહે છે તમે તો એવું કહેતા હતા કે તમે અહીંયા રહેશો ના લગન સેટ થઈ ગયા આ બંનેના હા, આ બંનેના તો મામલો ક્લિયર છે હવે શું મામલો આપણો મામલો તો જો આપણો એટલે કઈ નહીં આપણો એ તમે હું તમને આરએસ ની વાત કહું છું. બરાબર એટલે બધું પતી નક્કી ગયું થઈ છે, ગયું છે બધું બધું નક્કી થઈ ડન થઈ ગયું છે. લગનના દિવસે આવજો ભાઈ તમે અરે સમજો આ છો, બધા મને લગન તમે ધામ તો કહો. ચલો, અરે પણ, અરે ગયું. આ ક્યાં છે? અરે જોજો જોજો તમે પડતા નહીં જોજો આ દારૂડિયો હારો પોતે લથડિયા ખાય છે ને સાલા કેવા કેવા ને વાઈફો મળી જાય છે સારી સારી હે? પેલું કહેવત સાચી છે લંગૂર ના હાથમાં અંગૂર ખરેખર એ યાર મારા લગન નું શું થશે એ તો કઈક કરો તમે તો યાર તમારું કરીને બેસી ગયા તમને એક સાચી વાત કહું શું તમારું મોઢું જોઈને હસવું આવે યાર આ માણસ હસો હસો સાલાઓ ક્યાં હું જ સાલો બની ગયો છું પણ તમે જરા ઇજ્જત થી વાત કરો અમારા જોડે તમે તમારી બોન પરણાઈ છે અમારા જોડે તો પછી એ શું બોલ્યો અરે એટલે બેન જોડે લગન કરાયા ને તમારી આ લગન સિસ્ટર તો જોડે કરાય અમારા ને, આ મેરેજ કેમ બોલે છે પણ હા હવે બોલો શું કામ હતું બોલો મારું તો કરો કઈ શું કરવાનું પેલા તમારા ભાભી જોડે પેલા દારૂડિયાની વાઈફ જોડે કે ભાભી હા મેં એટલે જ કીધું તમારું મોઢું જોઈને હસવું આવે ભાભી તો ભાગી ગઈ કોની જોડે ચિરાગભાઈ જોડે હા યસ હા એ જ રંજીત લઈ ગયો લઈ ગયો હવે બીજી ઓધો તમે ના મારું એની જોડે જ કરાવો ને યાર હા તો એને મારી તો વાત થઈ હતી ડીલ થઈ હતી કે મારું ને એમનું થશે તો જ તમારું થશે આ થશે ને થશે હજી તો 5-6 દિવસ રહી જાઓ 10-15 મિનિટમાં કોઈ બી ભાભી આવીને તમને કહેશે ચલો ભાગી જાજો બરાબર હા. અહીંયા જ બેસજો હો. ચલો આવજો ટાટા આવશે ભાભી અહીંયા આવતી હોય ના અરે, એવું તો ઘણી થોડી વાર હોય આવી યાર એ ક્યાં જાવ છો યાર આ સાલાઓ મને ઉલ્લુ બનાવી ગયા કોની જોડે ભાગી ગયા છે હે? હા આવ્યો ભાગેલો તૂટેલો માણસ લાવ ભાઈ ભાડું લાવ શું હવે હું નહીં સાંભળું ભાઈ મને ભાડું જોઈએ હા ચડી ગઈ લાગે અને દાઢી વધારી અક્ષય કુમાર છે હા એ ભાઈ અમે લુક છે નવી ફિલ્મ નો લુક છે મારો હા તો તમારે ભાડું દઈ દે એટલે પછી પતી જાય વાત તમારે કઈ જોઈએ જ નહીં જીવનમાં હવે. કેમ શું કેમ શું થયું જીવનમાં કે કઈ જોઈતું નથી એવું શું થયું આ શું કહું યાર તને તાર ભાભી નાહી ગઈ છે મારી ભાભી નહીં તારી ભાભી નાઈ ગઈ તો અલે અનલીગલી મારી હું કહું હું ભૂલી ગયો ભાઈ પેલા ભાડું હાલ નતું અરે આપી દઈશ ભાઈ તમારું ભાડું યાર જાવ નહીં યાર હા તો ભાઈ આપી ક્યારે દઈશ યાર પહેલા એ બધું છોડો પહેલા તો શોધો તમારા કે મારા આપણા બેયના ભાભીને શોધો અલ્યા હેના ભાભી મારું બૈરું તારું ભાભી મારું બનશે તો તમારું ભાભી ને એટલે હેડ આપણે તો શું કરીશું હવે શોધવા જઈએ ચલો શોધવા જઈએ હું શું કહું છું જેને પહેલા મળી જાય ને હા એ એમની સાથે કરવા આવશે હે ને તો હું પેલા જઈશ જો હવે શું કોન્ફિડન્સ છે દારૂડિયાનો ચલો હા જો હું નીકળ્યો હો મન પકડજે ભાઈ અને આગળ હું રહીશ હારો મને કોઈ પહાડોમાં લઈ જશે એવું લાગે છે એના ચાલવાથી તો. નાટક